આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરત જિલ્લા ભારતીય મજદૂર સંઘ દ્વારા આરોગ્ય મંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। આશા વર્કર તેમજ આશા ફેસિલિટર બહેનોના વિવિધ પ્રશ્નોને લઈને આવેદન આપવામાં આવ્યું છે। સુરત જિલ્લા કલેક્ટર મારફતે આરોગ્ય મંત્રીને રજૂઆત પણ કરવામાં આવી છે। 11 જેટલી માંગ સાથે જ આવેદનપત્ર આપવામાં આવ્યું છે। 100થી વધુ મહિલાઓ આવેદનમાં જોડાઈ છે। જી, મારું નામ અનિલ કુમાર નિષાદ છે અને ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશના પ્રદેશ ઉપપ્રમુખની મારી જવાબદારી છે। અમારી ભારતીય મજદૂર સંઘની જે છેલ્લી બેઠક થઈ હતી એમાં નક્કી કરવામાં આવ્યું હતું કે ભારતીય મજદૂર સંઘને 70 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે, તો જેના ભાગરૂપે તબક્કાવાર કાર્યક્રમો કરવામાં આવે અને આંદોલનો કાર્યક્રમ કરવામાં આવે। એમાં એક કાર્યક્રમ હતો તારીખ 23 જુલાઈથી 31 જુલાઈ સુધી ગુજરાતના 18,000 જેટલા ગામડાઓનો દરેક ગામમાં મારા કાર્યકર્તાઓ જેને સંપર્ક કરો, યાના લેબર મજદૂરોનો કોન્ટેક્ટ કરો અને ભારતીય મજદૂર સંઘની રીતિનીતિ કાર્યવાહીથી વાકેફ કરો। બીજો કાર્યક્રમ હતો કે 1 ઓગસ્ટના રોજ 31 જુલાઈના કાર્યક્રમ બાદ 1 ઓગસ્ટના રોજ ગુજરાતની આશા વર્કર બહેનો અને આશા ફેસિલિટર બહેનો પ્રશ્નો બાબતે કલેક્ટરશ્રીને, દરેક જિલ્લાના કલેક્ટરશ્રીને કચેરી જઈને એમના પ્રશ્નોની માંગ આપવી। આશા બહેનોને સાથે ખૂબ અન્યાય થઈ રહ્યો છે। આટલી કારમી મોંઘવારીમાં એમનો પગાર ફક્ત 2,000 રૂપિયા જેટલો છે। અમારા યુનિયન ભારતીય મજદૂર સંઘની માગણી છે કે આશા બહેનોને 18,000 પગાર અને આશા ફેસિલિટર બહેનોને 24,000 પગાર આપવામાં આવે। આ આશા બહેનોને પીએફનો કે ઈપીએફનો પણ લાભ, ઈએસઆઈનો પણ લાભ આપવામાં આવતો નથી, તો આશા બહેનોને પીએફનો અને ઈએસઆઈનો લાભ આપવામાં આવે એવી અમારી માગણી છે। તથા આ આશા બહેનોને નિવૃત્તિ સમયે કશું આપવામાં આવતું નથી। આશા બહેનોને નિવૃત્તિ સમયે 10 લાખ રૂપિયા ગ્રેજ્યુટી આપવામાં આવે એવી અમારી ભારતીય મજદૂર સંઘની અમારી માગણી છે।